ન્યૂઝ સાથે હું છું જયની। હિન્દુ શરીરમાં હિન્દુ જીવન, દરેક નસમાં હિન્દુ મારો પરિચય। હું પ્રથમ માણસ નિર્ભયતાના વરદાન સાથે પૃથ્વી પર આવ્યો। પીણું પીને બધા મરી ગયા, ઝેર પીને હું અમર થઈ ગયો। ભારત અને ભારતીયતાની ભાવનાને જાગૃત કરતી આ પંક્તિઓ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની કવિતા પ્રવાહનું સતત ભાગ છે। આજે જ્યારે આખો દેશ આ મહાન નેતાની 100મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે તેમની કવિતાનો આ ભાગ દેશ, સમય અને સંજોગોને અનુરૂપ લાગે છે। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દેશના પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા, જેમણે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો। વર્ષ 2015માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત અટલજીએ વડાપ્રધાન પદ સંભાળતી વખતે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા, જેના કારણે ભારતે સર્વાંગી વિકાસની યાત્રા શરૂ કરી હતી। અટલજીએ તેમના વિદ્યાર્થી જીવન દરમિયાન વર્ષ 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો। તેમણે તેમની કારકિર્દી પત્રકાર તરીકે શરૂ કરી હતી, પરંતુ 1951માં ભારતીય જનસંઘમાં જોડાયા બાદ પત્રકારત્વ છોડી દીધું હતું। અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલમાં થયો હતો। તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વ્યૂહાત્મક સુરક્ષા, માળખાગત વિકાસ અને અર્થવ્યવસ્થાની દિશા બદલીને ભારતને વિશ્વભરમાં નવી ઊંચાઈઓ પર લઈ ગયા। તેમણે માત્ર ભારતની અર્થવ્યવસ્થામાં સુધારો નથી કર્યો, પરંતુ સમાજના વંચિત વર્ગના ઉત્થાન માટે સામાજિક સુધારા પણ કર્યા છે। અટલજી માનતા હતા કે વ્યક્તિને સશક્ત બનાવવી એ દેશને સશક્ત બનાવવું છે। તેમણે કહ્યું કે સશક્તિકરણ ઝડપી સામાજિક પરિવર્તનની સાથે ઝડપી આર્થિક વૃદ્ધિ દ્વારા કરવામાં આવે છે। 1998 થી 2004 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન ભારતની જીડીપી વૃદ્ધિ વધીને 8% થઈ હતી। ફુગાવાનો દર 4%થી ઓછો હતો અને વિદેશી હુંડિયામણની અનામત પણ સંપૂર્ણ રીતે ભરેલી રહી હતી। અટલજીના કાર્યકાળ દરમિયાન દેશે તેલની કટોકટી, યુએસ આર્થિક પ્રતિબંધો, કારગિલ યુદ્ધ, સંસદ પર હુમલો ઉપરાંત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ જેવી કુદરતી આફતોનો સામનો કર્યો। તેમ છતાં તેમણે ભારતમાં સ્થિર અર્થવ્યવસ્થા જાળવી રાખી, જેના કારણે તેમની પાર્ટી ભાજપને વાસ્તવિક આર્થિક અધિકારો ધરાવતા પક્ષની છબી મળી છે અને સાથે જ ભારત પણ આર્થિક પ્રગતિ તરફ આગળ વધતું રહ્યું। અટલજીએ ખાનગી વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અલગ ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રાલય બનાવ્યું હતું। વડાપ્રધાન તરીકે અટલજીએ એક મજબૂત, સાધન સંપન્ન અને સમૃદ્ધ ભારતનું સ્વપ્ન જોયું હતું અને હવે તેમનું સ્વપ્ન વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાકાર કરી રહ્યા છે। અટલજીએ એકવાર લોકસભામાં વિપક્ષને સંબોધતા કહ્યું હતું કે જે દિવસે અમે બહુમતમાં આવીશું તે દિવસે ન તો કલમ 370 હશે, ન રામ મંદિરનો વિવાદ, ન ટ્રિપલ તલાક, તેમણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પણ વાત કરી હતી। આ એક ખૂબ જ સુખદ સંયોગ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર અટલજીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને અભિન્ન માનવતાવાદને અમલમાં મૂકવા માટે કામ કરી નથી રહ્યા, પરંતુ તેમના સપનાઓને આકાર પણ આપી રહ્યા છે અને તેમને ભારતીય જનતાના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય જાહેર નેતા બનાવી રહ્યા છે, અત્યાર સુધી બની ગયા છે। અટલજીએ પણ નદીઓને જોડવાનું અભિયાનનું સપનું જોયું હતું। તેઓ કહેતા હતા કે જો આવું થશે તો આખા દેશમાં હરિયાળી હશે, પાણીની અછત નહીં હોય અને દરેક વિસ્તાર સમૃદ્ધ થઈ જશે। હવે આજે તેમની 100મી જન્મ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખજુરાહોમાં કેન બેતવા લિંક પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરીને તેમના વધુ એક સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છે। અટલજીએ પણ ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો હતો, જેને પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે। અંગત જીવનમાં મળેલી સફળતા તેમની રાજકીય કુશળતા અને ભારતીય લોકશાહીની ભેટ છે। તેમની છબી એક વિશ્વ નેતાની છે, જેણે વિશ્વ પ્રત્યે ઉદાર વિચાર અને લોકશાહી આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધતાને મહત્વ આપ્યું। રાષ્ટ્ર પ્રથમ,
મહિલા સશક્તિકરણ અને સામાજિક સમાનતાની ભાવનાના સ્વપ્ન દ્રષ્ટા અટલજી ભારતને વિશ્વના તમામ દેશોમાં એક સ્વપ્ન દ્રષ્ટા, વિકસિત, મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે આગળ વધતું જોવા માંગતા હતા. તેમના નામ પ્રમાણે અટલજી એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા, આતુર રાજનેતા, નિસ્વાર્થ સામાજિક કાર્યકર, એક શક્તિશાળી વક્તા, એક કવિ, એક સાહિત્યકાર, એક પત્રકાર અને એક બહુમુખી વ્યક્તિત્વ હતા, જેમણે લોકોની વાત ધ્યાનથી સાંભળી તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ પણ કર્યો. એટલા માટે જ અટલજી ભારતીય જનતાના મન, રાજકીય ક્ષેત્રે આપણી વચ્ચે હંમેશા માટે હતા, અત્યારે છે અને સદીઓ સુધી રહેશે. આવા સ્પેશિયલ રિપોર્ટ માટે આપ જોતા રહો રીધમ ન્યૂઝ. નમસ્કાર.